મહુવા શહેરના ગાયત્રીનગર ચોક વિસ્તારમાં આજે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં જીવંત ઇલેક્ટ્રિક વાયર નીચે રોડ પર પડતા એક પાર્ક કરેલા લોડિંગ વાહનમાં આગ લાગી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. આ ઘટના બનતા જ લોકોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. પાર્ક કરેલી છોટા હાથી લોડિંગ વાહનમાં આગ લાગી હતી, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહુવા પંથકમાં અવારનવાર જીવતા વાયરો નીચે પડવાના કિસ્સાઓ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બેલા ગામે જીવતો વાયર પડતા એક ખેડૂતનું મૃત્યુ નિપજ્યું હતું. તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં આવતા નથી.